વૈષ્ણવી પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસલીલા કરી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે તેમને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન પ્રસન્ન થઈને હિંડોળા ઝૂલે ત્યારે સર્વે ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે અને તેથી જ વર્ષમાં આવતો 1 માસ ચાલનારો આ હિંડોળાના ઉત્સવના દર્શનનું વિશેષ મહત્વ છે. સુગંધ ફેલાવો જીવનના સાજ મહી સંગીત લાવો. તમે સુણો તો એ હવે સુણો તો એ તમે સુણો તો કીર્તન સુણાવો ઘનશ્યામ. હૈયામાં બાંધો ઈચકો રે મેં તો હૈયામાં બાંધો ઈચકો. સિરેશભાઈ કાત્રોડિયા બોરીવલી છું અને અમે 20 વર્ષથી આવીએ છીએ અને આજના કાચના દર્શન બહુ સુંદર, રમ્ય અને સુંદર છે. ઠાકોરજીને દંડવત, સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજના કાચના હિંડોળા અદ્ભુત છે. ઠાકોરજી બિરાજે છે, એની સુંદરતા અદ્ભુત છે. ગણી ખમ્મા મારા વાલાને ગણી ખમ્મા. જય શ્રી કૃષ્ણ. હું શ્યામકુંજ હવેલીમાં આજે 15 થી 20 વર્ષથી આવું છું દર્શન કરવા અને અહીંની જે સજાવટ છે ખૂબ સુંદર. ઠાકોરજીનો, યમને મહારાણી માનો, વલ્લભનો ખૂબ શિંગાર છે, સુંદર શિંગાર છે. એટલે ખૂબ સુંદર સરસ દર્શન થાય છે. व्यवस्थाથી બહુ સરસ હોય છે. સિનિયર સિટીजन માટે પણ બહુ સુંદર व्यवस्था રાખી છે. मेरा नाम मधुसूदन सोडानी, योगी नगर में रहता हूँ मैं, बोरीवली वेस्ट. और हवेली में जब से बोरीवली में आया 22 साल से डेली आता हूँ और इतना सुकून मिलता है. शाम कुंज हवेली में आके मैं परिवार वालों को भी बोलता हूँ आओ दर्शन करो. और इतने बढ़िया उत्सव होते हैं यहाँ पर, हिंडोले होते हैं, बहुत आनंद आता है. શામકુંજની હવેલી અમે વર્ષોથી આવીએ છીએ. અહીંયા 1995થી અમે લોકો અહીંયા બોરીવલી રહીએ છીએ અને બહુ જ સુંદર દર્શન થાય છે. અને શ્રાવણ મહિનામાં અતિશય સુંદર ઝાંકીઓ બધી થાય છે, તો બધા વૈષ્ણવોને લાભ લેવા વિનંતી. જય શ્રી કૃષ્ણ. મારું નામ યશ છે અને હું 3જી પેઢી છું. મારા દાદી નાની બધા દર્શન કરવા આવતા હતા અને એમનું તો ગ્રુપ હતું અને એના પછી મારા મમ્મી પપ્પા અને હવે હું ને મારી વાઈફ શ્રેયા અમે આમ તો વાંધો નથી આવતો, પણ શું થાય જ્યારે બી અમને સમય મળે તો અમે અચૂક દર્શન કરવા આવીએ છીએ. અમે કાંદીવલી રહીએ છીએ પણ અમે દર્શન કરવા આવવાનું ચૂકતા નથી. વાર તહેવારે અમે આવી જઈએ છીએ. બહુ સારા દર્શન થાય છે અને જ્યારે રૂબરૂ નથી આવી શકતા ત્યારે નેટ પરથી કે વોટ્સએપ ગ્રુપથી કનેક્ટ થઈને દર્શન લઈએ છીએ. ખૂબ સારો અનેરો આનંદ આવે છે પ્રભુના દર્શન કરીને. હું 10 વર્ષથી આવું છું શામકુંજમાં. વૈકુંઠ ધામ જેવું જ લાગે છે, જાણે શ્રીનાથજી આવ્યા એવું જ લાગે આપણને. ખરેખર આ લોકોનું જે શણગાર અને ભગવાનનું હિંડોળા તો ખૂબ જ સરસ હોય છે. રોજ અલગ અલગ હિંડોળા અને એમ થાય ને કે જે ના આવ્યો હોય તો એમ થાય કે આજે આપણે દર્શન કરવા જરૂર જઈએ કરીને. सब नर नाम